તો દાહોદમાં નકલીની મોસમ, નકલી કચેરી, નકલી એને હુકમ બાદ હવે નકલી ખાદ્ય તેલ. દાહોદમાંથી નકલી ખાદ્ય તેલ ઝડપાયું છે. ખરેડી જીઆઈડીસીમાંથી નકલી ખાદ્ય તેલ રેકેટ ઝડપાયું છે. ન્યૂ બાબાજી એન્ટરપ્રાઇઝમાંથી ઝડપાયું. કારખાનામાંથી 15.45 લાખનો શંકાસ્પદ જથ્થો ઝડપાયો. ખરેડી વિસ્તારમાં ન્યૂ બાબાજી એન્ટરપ્રાઇઝમાંથી શંકાસ્પદ નકલી તેલનો જથ્થો પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે. એસીજી પોલીસને મળેલ બાતમીના આધારે એસઓજી પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હતી અને 1 લાખ ઉપરાંતનો જે નકલી તેલનો જથ્થો છે તે શંકાના આધારે જપ્ત કરવામાં આવ્યો છે. કહી શકાય કે અત્યારે ન્યૂઝ 18ની ટીમ જે છે ખરેડી ખાતે જે ન્યૂ બાબાજી એન્ટરપ્રાઇઝ છે ત્યાં આવી પહોંચી છે અને હાલ આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે ત્યાં એન્ટરપ્રાઇઝની આગળ જે તાળા મારી દેવામાં આવ્યા છે. એન્ટરપ્રાઇઝ આગળ કોઈ પણ વ્યક્તિ છે તે જોવા નથી મળતું, પરંતુ કહી શકાય કે જે દાહોદના એસઓજી પોલીસ દ્વારા ન્યૂ બાબાજી એન્ટરપ્રાઇઝ મુકામેથી શંકાના આધાર પર 1 લાખથી વધુનો તેલનો જથ્થો છે તે ઝડપી પાડવામાં આવ્યો છે. સાથે સાથે એસઓજી પોલીસ દ્વારા પ્રખ્યાત જે બ્રેન્ડ છે તે બ્રેન્ડના સ્ટીકર પણ જપ્ત કરવામાં આવ્યા હતા. કહી શકાય કે આ જે ન્યૂ બાબાજી એન્ટરપ્રાઇઝમાંથી વગર સ્ટીકર લગાવેલા તેલના ડબ્બા પણ મળી આવ્યા હતા અને એસઓજી પોલીસે બાતમીના આધારે સમગ્ર રેકેટ છે તે ઝડપી પાડ્યું હતું. હાલ તમામ જે મુદ્દામાલનો સેમ્પલ લેવામાં આવ્યો છે અને સેમ્પલને એફએસએલ માટે મોકલી આપવામાં આવ્યું છે. એફએસએલ બાદ જે તમામ તથ્યો છે તે સામે આવશે. તેલમાં કોઈ ખામી છે અથવા તો તેલ જે અન્ય બ્રેન્ડના નામે વેચવામાં આવી રહ્યું છે કે કેમ, અથવા તો તેલ જ નકલી છે, તે પ્રકારનું જે તમામ સ્પષ્ટતા એફએસએલ રિપોર્ટ આવ્યા બાદ જ જાણવા મળશે. સૌરભ ગેહલોત, ન્યૂઝ 18 ગુજરાતી, દાહોદ. તો ગીર સોમનાથના વિખ્યાત સ્થળ પ્રાચી તીર્થના વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરાયું. ગીર સોમનાથ જિલ્લા કલેક્ટરના હસ્તે ભૂમિપૂજન કરાયું. નેશનલ હાઈવેથી પ્રાચી મોક્ષ પીપળા સુધીનો 7 મીટરનો રોડ બનાવવામાં આવશે, જેથી દર્શનાર્થીઓ પ્રાચી તીર્થમાં સરળતાથી પહોંચી શકશે. સાથે જ બાયપાસના 5.5 મીટરના રોડને પણ આવરી લેવાયો છે. તેથી હવે પર્યટકોને પ્રાચી તીર્થમાં પહોંચવું સરળ બનશે. સાથે જ મંદિર પરિસરમાં સાફ સફાઈ થાય તે માટેની શરૂઆત. આજે નેશનલ હાઈવેથી પ્રાચીનો જે પીપળો છે ત્યાં સુધીના 7 મીટરના સિમેન્ટ રોડનું જે પ્રવાસનમાં મંજૂર થયો છે તેનું ખાતમુહૂર્તનો આજે કાર્યક્રમ રાખેલ. બીજો 5.5 મીટરનો રોડ છે જે પાછળ બાયપાસ છે એનો પણ આજે સાથે જ એમાં એ ટેન્ડરમાં એમાં ઇન્ક્લુડેડ છે અને એ પણ રોડ છે થઈ જશે અને મને આશા છે કે સમય મર્યાદામાં રોડનું કામ પૂરું થઈ જશે. મોરબી જિલ્લા અને શહેર કોંગ્રેસ પ્રમુખ દ્વારા પાલિકામાં ભાજપની સત્તા હતી ત્યારે જુદા જુદા કામોમાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે. તેની માહિતી છેલ્લા 5 મહિનાથી માંગવામાં આવે છે, તો પણ માહિતી આપવામાં આવતી નથી. જેથી મોરબી પાલિકા કચેરીના પટાંગણમાં કોંગ્રેસના જિલ્લાના પ્રમુખ સહિતના આગેવાનોએ આશ્ચર્યજનક કાર્યક્રમ આપ્યો. ખાસ કરીને પાલિકાના વર્તમાન અધિકારીને ભગવાન સદબુદ્ધિ આપે તે માટે પાલિકાના પટાંગણમાં સદબુદ્ધિ હવન કર્યો હતો. મોરબી પાલિકા પાસે છેલ્લા 5 મહિનાથી નંદીઘરમાં કરાવવામાં આવેલા ખર્ચની વિગતો, આવાસ યોજના અને કલમ 45D હેઠળ કરેલા કામોના ખર્ચની વિગતો માંગવામાં આવી છે, પરંતુ પાલિકામાંથી માહિતી આપવામાં આવી રહી છે, જેથી અધિકારીઓએ પણ ભાજપના ભ્રષ્ટાચારને છાવરી રહ્યા છે તેવો આક્ષેપ કોંગ્રેસ જિલ્લાના પ્રમુખે કર્યો છે. મોરબીમાં શનાળા રોડે આવેલા જિલ્લા કોંગ્રેસ કાર્યાલયથી લઈને પાલિકા કચેરી સુધી પદયાત્રા યોજાઈ. ત્યારબાદ મોરબી પાલિકા કચેરીના પટાંગણમાં કોંગ્રેસના જિલ્લાના પ્રમુખ સહિતના આગેવાનોએ પાલિકાના વર્તમાન અધિકારીને ભગવાન સદબુદ્ધિ આપે તે માટે સદબુદ્ધિ હવન કર્યો. કોંગ્રેસના આગેવાનો તેમજ કાર્યકરો દ્વારા રામધૂન બોલાવવામાં આવી. આ મુદ્દે ચીફ ઓફિસરે દાવો કર્યો કે આરટીઆઈ હેઠળ માહિતી માંગવામાં આવી ન હતી, જેથી માહિતી આપવામાં આવી નથી. બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારના વિરોધમાં રાજકોટ જિલ્લાના ઉપલેટામાં વિશાળ રેલી યોજાઈ. બાંગ્લાદેશમાં શેખ હસીના સરકારને અલોકતાંત્રિક રીતે બરખાસ્ત કર્યા પછી હિન્દુઓ પરના અત્યાચારોમાં ભારે વધારો થયો છે. હિન્દુઓના ધાર્મિક સ્થાનોને નિશાન બનાવી તોડફોડ થતા હિંસા અને હત્યાના બનાવમાં વધારો થતા રોષ ફેલાયો, જેના વિરોધમાં ઉપલેટામાં મોટી સંખ્યામાં લોકોએ રેલી કાઢી. વિશાળ રેલીમાં બટેંગે તો કટેંગે, જયતું જયતું હિન્દુ રાષ્ટ્ર જયતું, બાંગ્લાદેશના હિન્દુઓ પર અત્યાચાર બંધ કરો, એક રહેંગે તો સેફ રહેંગે, હિન્દુ હિન્દુ ભાઈ ભાઈ જેવા સ્લોગન સાથેના પોસ્ટર્સ પણ જોવા મળ્યા. ઉપલેટા તાલુકાના સમસ્ત હિન્દુ સમાજના લોકો મોટી સંખ્યામાં બસ સ્ટેન્ડ ચોકથી યોજાયેલ વિશાળ રેલીમાં જોડાઈને મુખ્ય માર્ગો પર ફરી મામલતદારને સૂત્રોચ્ચાર સાથે આવેદનપત્ર આપ્યું. સુરતના પલસાણામાં એક ચોરને એટીએમ તોડવાનો પ્રયાસ કરવો ભારે પડી ગયો. એટીએમ તોડવા ચોરનો પરસેવો છૂટી ગયો. પલસાણા સ્થિત બેંક ઓફ બરોડાના એટીએમમાં એક અજાણ્યો ઇસમ ચોરી કરવા માટે આવ્યો હતો.
દ્રશ્યમાં જોઈ શકાય છે કે એક શખ્સ એટીએમમાં ઘૂસીને સાયરનનો કેબલ તોડીને મશીન તોડવાનો પ્રયાસ કરે છે, પરંતુ આકરી મહેનત છતાં તે એટીએમ ખોલી શકતો નથી અને નિરાશ થઈને ચાલ્યો જાય છે. આ ઘટના અંગેની જાણ પોલીસને કરાતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને પોલીસે સીસીટીવીના આધારે શખ્સને ઝડપી લેવા માટે પ્રયાસ હાથ ધર્યા છે. આખા દેશમાં ભલે ક્યાંય 2000ની નોટ ન ચાલતી હોય, પરંતુ રંગીલા રાજકોટમાં ગુલાબી રંગના આ નોટ ધમાકેદાર દોડે છે, જેનો પર્દાફાશ થતા ખળભળાટ મચી ગયો. શહેરના જુબેલી ખાતે આવેલા મહેતા પેન ડેપોનો એક વિડીયો વાયરલ થયો, જેમાં 300 રૂપિયા લઈને 2000ની ચલણમાંથી હટાવી લેવાયેલી નોટ વટાવવામાં આવે છે. જ્યારે મીડિયાએ સંચાલક સાથે વાત કરી તો તેણે પણ આ રીતે ગુલાબી નોટના કાળા કારોબારની કબૂલાત કરી. સંચાલકે તો ત્યાં સુધી કહ્યું કે અમારો આ બાપ દાદાનો ધંધો છે એટલે કરીએ છીએ. સંચાલકે કરેલી કબૂલાતમાં એ વાતનો પણ ખુલાસો થયો કે આવા તત્વોનું આખું નેટવર્ક અમદાવાદ અને મુંબઈ સુધી ફેલાયેલું છે. રાજકોટમાંથી 2000ની નોટ લઈને તેઓ અમદાવાદ અને મુંબઈ બેઠેલા એજન્ટોને મોકલે છે. આવા એજન્ટો આરબીઆઈમાં જઈને નોટ બદલવાનું કામ કરે છે. અમારી જેમ જે લીગલ ટેન્ડર છે ને, અમારી જેમ એજન્ટ હોય ને જે અમદાવાદ બોમ્બે, એને અમે મોકલી આપીએ, લીક આપીએ, અમને 70-80 રૂપિયા વચ્ચે મળે. પાટણમાં બોયઝ હોસ્ટેલમાં દારૂની મહેફિલ મામલે એનએસયુઆઈ દ્વારા વિરોધ. યુનિવર્સિટીમાં નકલી નોટો ફેંકીને કર્યા સૂત્રોચ્ચાર. કુલપતિની ચાલુ મિટિંગમાં કાર્યકરોએ પહોંચીને નોંધાવ્યો વિરોધ. રાજકોટમાં અસામાજિક તત્વોનો આતંક. નજીવી બાબતમાં યુવકે જાહેરમાં કાઢી છરી. વિરાણી ચોકમાં યુવકે છરી કાઢીને રોષ જમાવતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા. છરીધારી યુવકનો વિડીયો વાયરલ. સાબરકાંઠાના ઈડરમાં સ્થાનિકો થયા પરેશાન. તંત્રની બેદરકારીથી રોડ પર 3 કિલોમીટર સુધી ટ્રાફિક જામ સર્જાયો. રોડ વન વે કરાયા બાદ તંત્ર દ્વારા નિયમોનું પાલન ન કરાતું હોવાનો આક્ષેપ. રાજકોટમાં 2000ની નોટો સ્વીકારાતી હોવાનો દાવો. જુબેલીમાં આવેલી દુકાનના સંચાલકે 2000ની નોટ લેતા હોવાનું સ્વીકાર્યું. દુકાનદાર એક નોટ પર 300 રૂપિયા કમિશન લેતા હોવાનો દાવો. વિડીયો થયો વાયરલ. રૂપિયા 2000ની ચલણી નોટો હજી પણ બજારમાં ફરતી હોવાનો ખુલાસો. 2000ની નોટો બદલાવવા માટે કમિશન લેવાતું હોવાનું સામે આવ્યું. આરબીઆઈ પ્રમાણે 2% એટલે કે રૂપિયા 1 કરોડની કિંમતની નોટો બજારમાં ફરતી હોવાનો અંદાજ. બોટાદના બરવાડામાં હજારો લીટર પાણી વેડફાયું. બેલા ગામે પ્લોટ વિસ્તારમાં પાણીની પાઇપલાઇનમાં ભંગાણ થતા પાણીનો ધોધ જોવા મળ્યો. 10 ફૂટ ઊંચો ધોધ ઉછળતા નદીઓ વહેતી થઈ હોય તેવા દ્રશ્યો સર્જાયા. બોટાદમાં કેનાલમાં મસમોટું ગાબડું પડ્યું. બરવાડાના કાપડિયાળી ગામ પાસે નાવડા વલ્લભીપુર બ્રાન્ચ કેનાલમાં પડ્યું ગાબડું. 10 ફૂટ જેવડું મસમોટું ગાબડું પડતા લાખો લીટર પાણીનો વેડફાટ. ગીર સોમનાથમાં વેરાવળના ભાલકામાં ટાંકીમાં આંખલો ખાબક્યો. એકતાનગર સોસાયટીમાં નવા બની રહેલ મકાનની ટાંકીમાં આંખલો ખાબકતા લોકોના ટોળા ઉમટ્યા. ફાયરની ટીમે ક્રેનની મદદથી આંખલાનું રેસ્ક્યુ કર્યું. નવસારીમાં દીપડાનો આતંક યથાવત. પેટ્રોલ પંપ પર દીપડાએ મારી લટાર. શ્વાનનો શિકાર કરવા આવ્યો દીપડો. પેટ્રોલ પંપના સીસીટીવીમાં દીપડો કેદ. છત્તીસગઢના બલરામપુરમાં હાથીઓનો ઉત્પાત. રહેણાંક વિસ્તારમાં આવી જઈ હાથીએ એક ઘર તોડી પાડ્યું. હાથીએ ઉત્પાત મચાવતા ખેડૂત